આગળ વાત કરીએ તો સુરતમાં રફતારનો કહેર અને અકસ્માત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। મોડી રાત્રે બેસ્તાનમાં કાર ચાલકે અકસ્માત કર્યો। નશાની હાલતમાં અકસ્માત કર્યાનો આરોપ છે। અકસ્માત બાદ ચાલકે પરિવાર સાથે ઝઘડો કર્યો અને બાદમાં બેફામ કાર હંકારી કારને ટક્કર મારી। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે 3 લોકોને ઝડપી પાડ્યા છે। સનામિલ 4 રસ્તા પાસે એક વગર નંબરની વરના ગાડી તેઓને ખોટી રીતે ઓવરટેક કરતા તેઓ બંને ગાડીઓ વચ્ચે સામાન્ય એક્સિડન્ટ થયેલ હતું। ત્યારે આ વરના ગાડીમાં બેસેલા ઈસમોએ તેઓનો પીછો કરવા લાગેલા। આ વરનાએ પાછળથી આ ફરિયાદીને તથા એના પરિવારને જાનથી મારી નાખવાના ઈરાદાથી પાછળથી જોરદાર ટક્કર મારી દેતા ફરિયાદીની જે મર્સિડીઝ છે એ આખી ઉલટી દિશામાં ફરી BRTS કોરિડોરમાં જતી રહેલી અને આરોપીઓની જે વરના છે એ આગળ એ જ રોડ પર જતા આગળ ડિવાઈડર સાથે ભટકાઈ રોકાઈ ગયેલી। ભેસ્તાન પોલીસ તથા અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલા। 3 આરોપીઓને સ્થળ પર પહોંચીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। શેખ ઉંમર 31 રહેવાસી ગુલશનનગર હુસેનિયા મસ્જિદ, બીજો છે મોહમ્મદ નવાજ સન ઓફ ઉમર મેમન, ત્રીજો છે શોએબ ઉર્ફે રસૂલ શાહ અને આ 3ની મેડિકલ સારવાર કરાવી આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે અને ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।